દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. રોજબરોજ નવા ગુજરાતી સમાચાર જોવા માટે માણો જી ન્યૂઝ ગુજરાતી. હાર્દિક સ્વાગત છે. ચંદન જે ચારે બાજુ સુવાસ ફેલાવે છે, આપણે એવા એક ગુજરાતી કલાકાર ચંદનભાઈ રાઠોડને મુલાકાતે આવ્યા છીએ. તમને યાદ હશે, એમનું એક મૂવી આવ્યું હતું, ધુડકી તારી માયા લાગી. આજે આપણે એમની મુલાકાત કરીશું. નમસ્કાર મિત્રો, હું ચંદન રાઠોડ, ગુજરાતી ફિલ્મ અભિનેતા. આપ સૌનું સ્વાગત છે જી ન્યૂઝ પર, વડોદરાની એકમાત્ર સચોટ ન્યૂઝ ચેનલ, જેને જોવાનું, લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. ભાઈ, તમને આ ફિલ્મ લાઈનમાં કેટલા વર્ષ થયા હશે? વર્ષ 2003માં મારી પહેલી ફિલ્મ ધુડકી તારી માયા લાગી ગુજરાતભરમાં રિલીઝ થઈ હતી, અને આ 2025 એટલે 22મું વર્ષ ચાલી રહ્યું છે. અને તમને આ શોખ હતો કે પહેલેથી હોબી હતી કે સ્કૂલ કોલેજીસમાં હોબી જ હતી, અને બધી જ કોમ્પિટિશન, જે બી કોમ્પિટિશન હોય એમાં પાર્ટ લેવો એવું નાનપણથી જ હતું, કે ડ્રોઈંગ હોય કે સિંગિંગ હોય કે ડાન્સિંગ હોય, અને બધામાં પાર્ટ લેતો અને હંમેશા જીતીને આવતો. એના કારણે એક પહેલેથી જ એવું હતું કે કંઈક મીડિયા ફિલ્ડ કે કલાકાર બનશું. તમારા ફિલ્મ લાઈનમાં શૂટિંગ ટાઈમ હોય અને કોઈ એવા કડવા સારા અનુભવો અમારા દર્શકોને જણાવશો? ઘણા બધા અનુભવો હોય, પણ જ્યાં બી શૂટિંગ કરતા હોય ત્યાં લોકો જે ભેગા થતા હોય ઓટોગ્રાફ ફોટોગ્રાફ માટે, એ જમાનામાં મોબાઈલ ફોન હતા નહીં કે સેલ્ફી ફોટા માટે પડાપડી થતી નહીં. હવે આખો ટ્રેન્ડ બદલાયો છે. ત્યારે ઓટોગ્રાફનો જમાનો હતો, જ્યાં બી થિયેટરોમાં જતા ત્યાં લોકો સિગ્નેચર લેવા માટે પડાપડી કરતા, અને હવે સેલ્ફી લેવા માટે કરે છે. એ અનુભવો તો હંમેશા સારા રહ્યા છે, એવો કોઈ જ ફેનનો કડવો અનુભવ રહ્યો નથી. અને વર્ષ 2003માં જ્યારે પહેલી ફિલ્મ રિલીઝ થઈ, ત્યારબાદ 2004માં ભાજપે મને પ્રચાર માટે આખા ગુજરાતમાં આમંત્રણ આપ્યું હતું. મને યાદ છે, 4 દિવસમાં 36 સભાઓ મેં કરી હતી. ત્યારે જે જનમેદની ઉમટી પડી હતી મને જોવા માટે, એ ક્યારેય ભૂલી નહીં શકાય. કારણ કે અત્યારે મને નથી લાગતું કે ફિલ્મો 6-8 મહિના થિયેટરોમાં ચાલતી હોય. મલ્ટીપ્લેક્સનો જમાનો આવી ગયો, શોઝ બી એટલા બધા થાય છે. એ વસ્તુ અલગ છે, પણ અમે બહુ લકી છે કે અમે સિક્કા ઉછળતા થિયેટરમાં જોયા છે, જે ઉપેન્દ્ર ત્રિવેદીએ, નરેશ કનોડિયા એ લોકોએ બી જોયા. એ બાબતે હું બી લકી રહ્યો છું, અને કદાચ ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો છેલ્લો એવો હીરો હશે વિક્રમ ઠાકોર, કે જેણે બી અદ્ભુત લોકોનો પ્રેમ જોયો છે. મેં ધુડકી તારી માયા લાગી એક લવ સ્ટોરી હતી, તો તમને તમારી કદાચ પહેલી ફિલ્મ હતી ને? હા, મારી પહેલી ફિલ્મ હતી. તમને ડર ના લાગ્યો કે કદાચ? ના, ગુજરાતી ફિલ્મ હોય કે હિન્દી કે કોઈ પણ રિજનલ ફિલ્મ હોય, નવો છોકરો અને છોકરી હંમેશા લવ સ્ટોરીથી જ ઇન્ડસ્ટ્રીમાં આવતા હોય છે. અને મારી ફિલ્મ જોયા બાદ 60થી 80 કપલો થિયેટરમાંથી ભાગી ગયા હતા. અને સંદેશમાં પણ, ન્યૂઝપેપરમાં આવ્યું હતું કે ગુજરાત સરકારને માંગણી છે કે આ ફિલ્મને બેન્ડ કરવામાં આવે. પણ દર્શકોને મારે એટલું જ કહેવાનું કે કોઈ બી ફિલ્મનું એવું આંધળું અનુકરણ ન કરવું જોઈએ. ડર તો કોઈ બાબતનો નહોતો. એ પોપ્યુલારિટી હજી પણ રહી છે, હજી બી લોકો મળે છે તો કે તમારી ફિલ્મ જોઈને અમે થિયેટરમાંથી ભાગી ગયા હતા, અમે આમ કર્યું. અત્યારે લોકો જે 20 વર્ષના હતા અત્યારે 40ના થઈ ગયા છે, જે 15ના હતા 35ના થઈ ગયા છે, અને બહુ ખુશ થાય છે એ લોકો અત્યારે પણ મને જોઈને, કે હું ત્યારે પણ એવો હતો, અત્યારે પણ એવો હતો, અને હજી પણ એવો જ રહીશ આગલા 10 વર્ષ સુધી. નવું શું હવે કરવા માંગો છો? નવી સ્ટોરી કોઈ તમારે લખેલી છે? હવે નવું છે તમારું? સાંભળ્યું છે કે ધુડકી તારી માયા લાગી અત્યાર સુધીની કેટલી ફિલ્મો આવી હશે? અત્યાર સુધી 90થી 95 જેટલી ફિલ્મ કરી ચૂક્યો છું. અને ધુડકી તારી માયા લાગી એક ઇતિહાસ છે જે હજી સુધી લોકો યાદ કરે છે. લોકોની સખત માંગણી છે કે પાર્ટ 2 ની તૈયારી તમે મારા સોશિયલ હેન્ડલ ઉપર બી જોશો, ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર. લોકોની બહુ જ ઈચ્છા છે કે ધુડકી તારી ફરી માયા લાગી એવું કંઈક બનાવો.
એનું પ્લાનિંગ ચાલુ છે. દર્શકો જે રીતે રાહ જોઈ રહ્યા છે તો કદાચ મને લાગે છે 2026માં ચોક્કસ લોકોને એ જોવા મળી શકે. એ પહેલા મેં એક દિવાળી ઉપર એક ધમાકો આવી રહ્યો છે, વિક્રમ રાજા, એનું ટાઇટલ સોંગ કર્યું છે, જેના દિગ્દર્શક જીતુ પંડ્યા છે. અને બાકી અસંખ્ય સુપરહિટ ફિલ્મો થઈ છે. પ્રીતના સોગંદ, પ્રાણ જાય પણ પ્રીત ન જાય, સાસુ શેર, જમાઈ સવા શેર, ઇન્સ્પેક્ટર અર્જુન, ઘરવાળી બારવાળી કામવાળી, એકો બાદશાહ રાણી, ભવ ભવના ભરથાર, ઘણી બધી ફિલ્મો છે. મેં એવું સાંભળ્યું હતું તમારે એક ટાઈમ એવો આવ્યો હતો કે કદાચ તમારા મધર એક્સપાયર થયા હતા, તમે શૂટિંગ પર હતા. હા. એવું કશું? હું રાજપીપળા શૂટિંગ કરી રહ્યો હતો અને ફિલ્મનું નામ છે હાલ છોરી હાલ તને મેળે લઈ જાઓ. રાત્રે 1:30 વાગે મને ફોન આવ્યો કે મુંબઈથી કે મમ્મી બીમાર છે ને તમે આવી જાઓ. પણ મને કંઈ સમજાતું નહોતું. પછી વારંવાર કોલ્સ આવવા માંડ્યા અને ખ્યાલ આવ્યો કે કંઈક ઘટના બની છે. રાજપીપળાથી વડોદરા એરપોર્ટ, વડોદરાથી સવારે જ્યારે હું પહોંચ્યો ઘરે, એ મારી માટે બહુ જ મોટો આઘાત, શોક હતો. કારણ કે આજે હું જે કાંઈ પણ છું એ થેન્ક્સ ટુ માય મોમ, મારી મા પ્રભાવતી દેવી, જેમને હું દેવી જ કહું છું. કારણ કે મારી પહેલી ફિલ્મના શૂટિંગ વખતે એમણે 25થી 30 દિવસ કંઈ જ ન પહેરવાની માનતા લીધી હતી. રાજપીપળામાં શૂટિંગ કરતો હતો હું અને રાત્રે 1:30 વાગે કોલ આવ્યો કે મમ્મીની તબિયત સારી નથી. મેં કીધું હું તો દૂર છું, અત્યારે નહીં આવી શકું. પણ પછી વારંવાર કોલ્સ આવ્યા એટલે મને લાગ્યું કે કંઈક અજુગતું બન્યું છે. વડોદરા એરપોર્ટ પહોંચ્યા. સવારે જ્યારે હું મુંબઈ પહોંચ્યો ત્યારે શોક હતો મારી માટે. કારણ કે આજે હું જે કંઈ પણ છું એ મારી માતા પ્રભાવતી દેવીના કારણે છું. અને એમણે મારી માટે સખત માનતાઓ, જેમ કે ધુડકીના શૂટિંગ વખતે 25 દિવસ એમણે ચપ્પલ પણ નહોતા પહેર્યા. દરેક જગ્યાએ મારી સાથે ને સાથે. એટલે મારી શક્તિ, હિંમત, પ્રેરણા જે પણ કહો એ મારા મધર છે. બહુ જ આઘાત હતો. પણ પ્રોડ્યુસરને નુકસાન ન થાય એ માટે મેં રાત્રે ફોન કરી અને એમણે કીધું કે હું 4 દિવસમાં પાછો આવું છું. અને ફરીથી હું ફ્લોર ઉપર જઈને મેં શૂટિંગ ચાલુ કર્યું. એમણે મારી કાંતાડી શાંતાડી સુધીની જર્ની મારા ખ્યાલથી 12-13 ફિલ્મ સુધી જોઈ. આગળ એ જોઈ નથી શક્યા. જો આજે હયાત હોત તો એ જોવે જ કે 100 જેટલી ફિલ્મો પાર કરી. લંડન, કેનેડા, અમેરિકા, આ બધા દેશો બી હું ફર્યો. અને મારી પત્ની, મારો બાળક બધાને જોઈને બહુ જ ખુશ હોત. આજે નથી, પણ આજે અમે જે કંઈ પણ છે એમના આશીર્વાદને કારણે છે. સાંભળ્યું છે તમે યુએસ શિફ્ટ થવા માંગો છો? ના, શિફ્ટ તો નથી થવું, પણ 2-3 વર્ષ અમે યુએસએ હતા અને સરસ કામ બી કર્યું, ફર્યા બી ઘણું બધું. ત્યાંનું બી કેવું કલ્ચર છે, શું નહીં, બધું જોયું. અને નાવ વી આર બેક ટુ ઇન્ડિયા. સો હવે તો જે દર્શકોની માંગણી છે એ પૂરી કરવા અને એમની લોકચાહનાને માન આપીને પાછો આવ્યો છું. તો કંઈક સરસ કરીશું. દર્શક મિત્રો, જોયું ચંદન રાઠોડ જે સુપરસ્ટાર કલાકાર છે તેમની જર્ની વિશે આપણે જાણ્યું.